તો સુરતના કામરેજમાં કમોસમી મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। બપોરના ઉકળાટ બાદ કાળા ડિબાંગ વાદળો છવાતા વરસાદ શરૂ થયો છે। કમોસમી માવઠાથી ધરતીપુત્રોની હાલત કફોડી બની। વરસાદને કારણે શેરડી કટિંગ કાર્ય લંબાવવાની શક્યતા। ડાંગરના તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। ડાંગરના તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે। સુરતના કામરેજ ખાતે કમોસમી મેઘાની થઈ છે ધમાકેદાર એન્ટ્રી। બપોરના ઉકળાટ બાદ કાળા ડિબાંગ વાદળો છવાતા વરસાદની શરૂઆત થઈ હતી। કમોસમી માવઠાથી ધરતીપુત્રોની હાલત જે છે કફોડી બની છે। તો વરસાદને કારણે શેરડી કટિંગ કાર્ય લંબાવવાની પણ શક્યતા સેવાઈ રહી છે। બીજી તરફ ડાંગરના તૈયાર પાક પર પણ પાણી ફરી વળતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા દિનેશ પટેલ ફોન લાઈનના માધ્યમથી જોડાયા છે। દિનેશજી, સુરતના કામરેજમાં કમોસમી મેઘાની ધમાકેદાર એન્ટ્રી, અત્યારની શું પરિસ્થિતિ છે? કમોસમી વરસાદના માવઠાને લઈને ડાંગર પકડતા ખેડૂતોની જાણે માથી દશા બેઠી હોય એવું લાગે છે। તેમના મોઢે આવેલો તળિયો છીનવાયો છે। ડાંગર કાપડી બાદ તૈયાર થયેલો પાક પલળી જતા તેઓએ રોડની આજુબાજુ સુકવા નાખ્યો, ત્યાં અધૂરામાં પૂરું પડતા પર પાછો કહી શકાય એવી ઘટના બની। ત્યારે પાછો વરસાદ આવ્યો અને ડાંગરનો પાક પલળી ગયો છે। જ્યારે હાલમાં દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન શેરડી પકવતા ખેડૂતો માટે પણ માથી દશા છે। સુગર મિલોએ દશેરા પહેલા બોઇલર પ્રદીપ્ત વિધિ શરૂ કરી હતી, જે સુગરો પણ પાછી ફેલાય એવું છે, જે હાલમાં શક્યતા નથી કે જે શરૂ થઈ જાય, કારણ કે ખેતરમાં વરસાદ પડ્યો છે, જેને લઈને શેરડી કાપતા મજૂરો ખેતરમાં પ્રવેશી શકે એમ નથી અને સુગરમાં જે ટ્રકો છે એ પણ શેરડી વહન કરવાને માટે અસક્ષમ છે રસ્તાઓ પર। બિલકુલ તો દિનેશજી, જેવી રીતે આપણે વાત કરી કે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવો ઘાટ અત્યારે ઘડાયો છે। ખેડૂતો દ્વારા કેવા પ્રકારની ચોક્કસ માંગણી કરવામાં આવી રહી છે? ચોક્કસ માંગણીમાં એવું છે કે એ લોકોને જે પાકને નુકસાન થયું છે એ લોકો જાણે વિક્ષણના લોહીના આંસુ સારી રહે છે અને એના માટે એ લોકો પાક વળતર માટે આજીજી કરી રહ્યા છે। એમની રજૂઆત છે કે અમારો પાક પલળી ગયો છે, એના માટે સરકાર દ્વારા કંઈક સહાય રૂપ કંઈક આપવામાં આવે એવી પણ એ લોકોની માંગણી છે। જેવી રીતે ખેડૂતો આજીજી કરી રહ્યા છે વળતરની અને સહાયની, તંત્ર દ્વારા કોઈ સકારાત્મક પગલા લેવાયા છે કે કેમ ખેડૂતોના પક્ષમાં? હાલ તો તમામ ખેડૂતોની માંગણી એવી રહી છે કે તે લોકો રજૂઆત કરવા માટે માંગણી કરી રહ્યા છે। હાલ સરકાર દ્વારા કે તંત્ર દ્વારા કોઈક એમની માંગણી વિશે કંઈક ચોક્કસ નક્કર પુરાવા આવ્યા નથી કે હાલ એ લોકો કેટલું વળતર નક્કી કરી શકશે અને શું પરિસ્થિતિ છે। દિનેશજી, વરસાદના કારણે કયા કયા પાકને અત્યારે નુકસાન થવાના ભીતિ સેવાઈ રહી છે? હાલમાં ડાંગરનો પાક છે અને શાકભાજીમાં કેવું છે કે અત્યારે શેરડી રોપણી ખેડૂતો માટે પણ શેરડી રોપણીનો સમય છે અને એ શેરડી રોપણીની જે તૈયારી છે તો અત્યારે ખેડૂતો નવા શેરડી રોપણીની તૈયારી નથી કરી શકતા, શાકભાજી અને ખેતરમાં ફળવી નહીં શકતા, તો ખેડૂતો માટે શાકભાજીના પાકની લાવણી પણ અઘરી બની। જી દિનેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। સુરતના કામરેજમાં કમોસમી મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। જણાવવા માંગીશ કે બપોરના ઉકળાટ બાદ કાળા ડિબાંગ વાદળો છવાતા વરસાદ શરૂ થયો। કમોસમી માવઠાથી ધરતીપુત્રોની હાલત જે છે કફોડી બની છે। તો વરસાદને કારણે શેરડી કટિંગ કાર્ય લંબાવવાની શક્યતા સેવાઈ રહી છે। ડાંગરના તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી જવા પામી।